તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે ભગુડા મોગલધામ અને મોગલમાના મંદિરે પહોંચી ગયા છીએ. તો આ છે અંદર મંદિરની અંદર. તો હવે જો બધા દર્શન કરે છે. અહીંયા છે આખું ફિલ્ડ, આ ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડમાં બહાર અહીંયા માતાજીની બે મૂર્તિ મસ્તીની છે અને અંદરની બાજુ મંદિર છે. ગાઈઝ ગુડ મોર્નિંગ, જય મોગલ અને ફરીવાર સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો આજે મસ્ત મજાનો સવારમાં દી ઉગી ગયો છે અને મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગ થઈશ ને નીકળી ગયા છે. ઘણા સમય પછી એક વ્લોગની શરૂઆત કરી છે, કેમ કે હમણાં 7 દિવસથી વ્લોગ શૂટ નહોતા કર્યો, કેમ કે એક થોડાક કારણોસર વ્લોગ નહોતો બનાવતો. તો આજે ઘણા સમય પછી લગભગ સમથિંગ 7 દિવસ પછી આજ વ્લોગ બનાવ્યો છે અને આ એમ રેડી થઈ ગયા છીએ. અને હું જાઉં છું ભગુડા. ઘણા સમયથી જવું કરતો હતો પણ નહોતો જઈ શકતો. તો ચાલો આજે ફાઇનલી ભગુડા જવાનો અંજાળ આવી ગયો છે અને હું છું રસ્તે. તો જવા માટે નીકળી ગયો છું. તો થોડુંક પહેલાં તો ગાડીમાં થોડીક ઓઇલ નખાવાનું છે, તો પહેલાં ઓઇલ નખાઈ દઈએ અને પછી જઈએ ભગુડા. તો પછી ફરીવાર ભગુડા જવાનું અંજાળ આવી ગયો છે. તો તમે જો વ્લોગ અને હું જાઉં ભગુડા, કેમ કે ઘણા સમયથી જવું કરતો હતો. તો આપણે નીકળી ગયા છીએ, એટલે હાલી નથી નીકળ્યા. તમને એમ થતું હાલી નથી નીકળ્યા, બાઇક લઈને જ નીકળ્યો છું, પણ વ્લોગ શૂટ કરવા માટે ઊભો રહેતો. તો ચાલો હવે તમે જો વ્લોગ અને હું છે ને જાઉં છું ભગુડા, દર્શન કરી લઈએ અને મળીએ તમને વ્લોગમાં. दशरथ के नंदन राम ललाट पे शोभित चंदन रघुपति की जय बोले लक्ष्मण राम सिया का. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે ભગુડા અને આ છે મંદિર. તો ચાલો પહેલાં તો હવે હાથ પગ ધોવાના છે, પેલા ધોઈ નાખીએ હાથ પગ. જો આપણે પગી ગયા છીએ, પહેલાં હાથ પગ ધોઈ નાખીએ. તો આપણે હાથ પગ ધોઈ નાખીએ જલ્દી હાથ પગ. તો ચાલો હવે ફ્રેશ થઈ ગયા છે મસ્તીના, મોટું લૂસ નાખીએ. હાથ પગ ધોવાઈ ગયા છે, દર્શન કરી લઈએ જલ્દી દર્શન કરી લઈએ. તો આ છે ભગોડાનો મેઇન ગેટ. મસ્ટ ઓફલી જોઈએ તો છે, ના જોઈએ અને કહી દઉં, બીજું તો શું. પછી આ છે અંદરનો ગેટ. તો અંદર આપણે એન્ટ્રી થઈ ગઈ છે અને ટ્રાફિક તો બહુ છે, અને ટ્રાફિક એટલું છે કે વાત કરવામાં. તો જો બહુ ટ્રાફિક છે. અને આ છે મંદિર માતાજીનું. તો હાલો દર્શન કરી લઈએ, કેમ કે અંદર તો કેમેરો અલાઉડ નથી, એટલે આપણે બહાર જ તે પહેલાં દર્શન કરી લઈએ, તમને બતાવી દઈએ. અને આ છે માતાજીનું જૂનું, મીન્સ કે અહીંયા પહેલાં દીવા અહીંયા કરવામાં આવતા, હવે બહાર કરવામાં આવે છે. તો આ છે દીવાબત્તી કરી લીધી છે, આપણે દર્શન કરી લીધા છે. અને બધા પબ્લિકો અહીંયા જો ફોટા પાડે છે, એટલે આપણે પહોંચી ગયા છીએ અહીંયા ફોટા પાડવા માટે. ફોટા પાડવામાં તો છે એવું કે જો આ બે મૂર્તિ માતાજીની નવી લાવવામાં આવી છે, જેની અહીંયા સ્થાપના કરી છે અત્યારે. તો બધાએ જોવે છે, તો આપણે જોઈ લઈએ. અને ફોટા પાડે છે બધાએ, તો આપણે ક્લિક શૂટ કરી લઈએ. બહુ ટ્રાફિક છે આજે અહીંયા પણ, તો સારું છે, તડક્યો છે પણ ઉપર ઓલો આવી ગયું છે એટલે. તો મારી પાછળ સાઈડ જેટલું દેખાય છે આ છે માતાજીની નવી મૂર્તિઓ છે. અહીંયા પાછળ મંદિર છે અને બધા ફોટા પાડે છે. તો આપણે ફરફોદરી ફરી લીધી છે. આ છે મેન મંદિર છે માતાજીનું, મોગલમાનું મંદિર છે. અને આ ભાઈ આપણને પાછળ જોતા હતા. તો ચાલો આપણે ચશ્મા પહેરી લઈએ અને આપણે રેડી થઈ જાય. અને હવે બેઠા નવીરા કંઈક કરીએ. બીજું તો શું, આપણે કંઈ કામ તો ગાઈઝ આપણે અહીંયા બેઠા છીએ, બાકડે ચડીને મોરિયો થઈને બેઠા છીએ. ઘડી કંઈ નવીરા બેઠા હતા. મને એમ જો લાવો ફોટા પાડી લઈએ, બીજું તો શું. તો જો ગાઈઝ આખું ગ્રાઉન્ડ ભરેલું છે, પબ્લિક ઘણું છે અને અહીંયા બધા બેઠા છે. ગાઈઝ આપણે પહોંચી ગયા છે ભગુડા અને મંદિરે પહોંચી ગયા છે, બેઠા છીએ આપણે શાંતિથી નવીરા એકપોર. કેમ કે કામ હતું નહીં, એટલે આપણે જો સાઈડમાં બેઠા છીએ. ઘડીક બેઠીએ પછી ભાગીએ. બીજું તો આપણે એક વોચ લેવાની છે આપણી માટે, તો એક લઈ લઈએ. અને મારે માર્કેટમાં ખરીદી કરવા જવાનું છે, કરી લઈએ ને પછી ભાગીએ. તો ગાઈઝ ભગુડા આવી અને માતાજીનો ચાંદલો ના કરીએ એ વાતમાં દમ નથી, એટલે ચાલો આપણે ચાંદલો કરી લઈએ. આપણે ચાંદલો કરીને જલ્દી બહાર જઈએ અને આપણે ખરીદી કરવાની છે. તો જો ગાઈઝ આપણે ચાંદલો કરી લીધો છે
અને હવે દર્શન બર્શન કરી લીધા છે, જલ્દી ભાગ્ય બહાર. બીજું તો શું. તો ગાઈઝ આપણે લેવાની છે ઘડિયાળ આપણા માટે. જોઈએ અહીંયા ઘડિયાળ હોય તો સારી, અહીં તો ગમે તો લઈ લઈએ. બીજું તો શું. તો અહીંયા તો લાગતી નથી. ચાલો બીજે જઈએ. તો બીજે આવી ગયા છીએ. જોઈએ અહીંયા તો લેડીઝનું બહુ જાજુ છે. આપણે લેડીઝનું નહીં ભાઈ, ઘડિયાળ આપી દો એટલે બસ છે. આપણે એક ઘડિયાળ ગોતી લઈએ. તો જો અહીંયા ઘડિયાળ છે, મળી જશે આપણને અહીંયાથી. ચાલો ભાઈને કહીએ, આપણે બતાવે. તો આપણે એક આ ઘડિયાળ ગમી છે, બહુ ખાસ નહીં, થોડી થોડી ગમી છે, 10%. હજી જોઈ લઈએ બીજી. તો ગાઈઝ આપણે જો આ ઘડિયાળ ગમી છે મસ્તીની, પણ બજેટ બહાર વી ગયું. બહુ મોંઘી ઘડિયાળ છે એટલે આપણે લીધી નથી. ના લઈ તો છે પણ પૈસા નથી. તો પાણીની બોટલ લઈ લીધી છે વીઆઈપીની જેમ. અને આપણે જો ચશ્મા બસમાં ઉતાર્યા વગર કેમ, પણ પાણીની બોટલ રેડો પીવા. વાહ ભાઈ વાહ. અને અહીંયા તો અહીંયા સી બ્રેકર આવી ગયો. અને ગાઈઝ એટલું ટ્રાફિક છે ને કે જો આટલું ટ્રાફિક એટલે વાત કરો. આપણે કાર આવી ગઈ છે અને ચાલો હવે આપણે બેઠી છીએ કારમાં ને ભાગ્ય જલ્દી આપણે. તો ગાઈઝ આટલું કામ પેન્ડિંગ પડ્યું છે. જો ઓફિસે પગી ગયા છે ને, થોડોક સન્ડે હતો એટલે કામ કરી. હા હા હા, ચાંદ લો તો જો આપણે પગી ગયા છે ઓફિસે પગી ગયા છે. આજે છે સન્ડે એટલે સૌ તો હજી ઓફિસે જ છે. 3 વાગી ગયા છે. હવે ઘરે જવું છે. ટાઈમ થઈ ગયો ઘરે જવાનો. બિલ બનાવવાના હતા, સોરી બિલ ચડાવવાના હતા, ચડાવી દીધા છે અને કમ્પ્લીટ થઈ ગયા છે. દેખો આઈ એમ જા રહા હે ઘર. આપણે એક બોક્સ લઈ જવાનું હતું ઘરે, લઈ લીધું છે. તો તમે જો વ્લોગ એન્ડ હમ ચલાતે બાઇક. ચાલો આઈ એમ રેડી.